જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે છે ને મખાણામાંથી આપણે ખૂબ નૂતન સામગ્રી આજે સિદ્ધ કરી રહ્યા છે. મખાણાની લગભગ એકાદ બે સામગ્રી મેં આપ સાથે શેર કરી છે, પણ આજે એક ગોળ કી સાકરનો ઉપયોગ કર્યા વિના આજે આપણે સામગ્રી સિદ્ધ કરવાની છે. એક વૈષ્ણવે મને કીધું હતું કે શુગર ફ્રી સામગ્રીનો વિડીયો શેર કરો, તો આજે આપણે શુગર ફ્રી સામગ્રી સિદ્ધ કરી રહ્યા છીએ. તો અહીંયા માપમાં 1 કપ મેં આપણે ફોક્સ નટ્સ કહેવાય એને ને મખાણા લીધા છે. તો એને પહેલાં ડ્રાય રોસ્ટ કરી લેવાના છે, કારણ કે અત્યારે કેવું છે, ચોમાસું છે તો હવાઈ ગયેલા હોય છે, પણ તો આપણે એને ડ્રાય રોસ્ટ કરી લઈએ તો એનો ભૂકો સરસ થાય. તો હવે મિક્સી જાર લઈએ અને એમાં સરખો ભૂકો કરી લઈએ, કારણ કે આપણે એને પાવડર ફોર્મ કરવું જરૂરી છે. તો અહીંયા 1 કપ મેં મખાણા લીધેલા, તો એનો સરખો ભૂકો કરી લીધો અને સામે જેટલા મખાણા હોય એટલું જ ખજૂર લઈ લેવાનું. ખજૂર હવે તો આવે છે પ્રભુને, તો ખજૂરમાં દૂધ કે જલ કી સાકર કાંઈ જ પધરાવવાનું નથી. આ પોચો ખજૂર છે. આવી રીતે તો હવે ઘણા બધા વેરાયટી ખજૂરમાં મળે છે, આપણને ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે, મળી જાય છે. તો આમાં સીડલેસ ખજૂર બી આવે છે જે એકદમ સોફ્ટ હોય છે, તો આ બી ખજૂર લઈ શકો છો. તો હવે તો મોસ્ટલી મોલમાં ને બધી જગ્યાએ ખજૂર સરસ સુંદર મળે છે. તો જો એને આપણે એના જે બીજ છે ને, આ તો મારી પાસે જે ખજૂર અત્યારે હતા તો એમાં તો બીજ હતા, તો બીજ કાઢીને એને ગેસ પર મૂકશું ને તો જેમ આ ગરમ થશે એમ વધારે સોફ્ટ થશે, એટલે એક આપણે કહું તો ડો જેવું થઈ જશે આ. તો ગેસની આંચ ધીમી રાખીને એને લોહીયામાં જ સરખું આવી રીતે તાવીથો હોય તાવીથાથી એને સરખું આમ મસળતા જવાનું, જેનાથી એક લોટ જેવી એની કન્સિસ્ટન્સી થઈ જાય. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ને આમાં જો હજુ કાંઈ ન સમજાતું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો. તો આમાં મેં કાંઈ જ બીજું નથી એડ કર્યું, કાંઈ જ બીજું નથી પધરાવ્યું, ખાલી આ ખજૂર છે, હજી ઘી બી નથી પધરાવ્યું આમાં. તો આ ગરમ હશે ને લોહીયું, ગરમ ગેસ ઉપર જ રાખીને આવી રીતે મિક્સ કરશું ને, હા થોડીક મહેનત કરવી પડશે, પણ આપણે એને આવી રીતે ક્રશ કરતા જશું તો આવી રીતે લોટ જેવીની કન્સિસ્ટન્સી આવી જશે. તો હવે આપણે એમાં 1 ચમચી ઘી પધરાવી દઈએ. તો અહીંયા આપ થોડુંક વધારે પ્રમાણમાં ઘીનો ઉપયોગ કરી શકો છો, પણ વધુ ઘી ન કરવું હોય તો બી ચાલે. પણ અહીંયા અત્યારે આપણે 2 ચમચી ઘી પધરાવ્યા પછી ગેસની આંચને બંધ કરી દઈએ અને ઘીમાં સરખું જે ખજૂર છે એને સરખું ફરીથી મિક્સ કરી લઈએ. અને થોડુંક, કારણ કે કઠણ હોય, આપણે એમાં બીજું કાંઈ જ નથી, પણ દૂધ પધરાવીએ તો ઢીલું થાય, પણ દૂધ કે કાંઈ ઉપયોગ નથી કરવાનું આપણે એમાં. તો આજે આપણે જે સામગ્રી કરી રહ્યા છીએ, તો આપણે જે આજ મખાણા અને ખજૂરના પેડા સિદ્ધ કરી રહ્યા છે. આપ એના રોલ કરી શકો છો, એની બરફી કરી શકો છો, અને એનો માનભોગ તો ખૂબ સુંદર થાય છે. તો ખજૂર મખાણાનો જો માનભોગ જોવો છે, રોલ જોવું છે આપને, તો આપ ચોક્કસથી કમેન્ટ કરશો કે આપને બીજી કઈ સામગ્રી આમાંથી જોવી છે. આપ મને ચોક્કસથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. તો હવે જો આમાં જે મખાણાનો ભૂકો છે ને એ પધરાવશું ને તો આપણને એવું લાગશે કે મિક્સ નહીં થાય, પણ થઈ જશે બરાબર મિક્સ. તો એમાં શું કરવાનું, હાથ સરખા આપણે ખાસા કરીને હાથેથી એને મિક્સ કરશું. હા, સેજ ગરમ હોય ને ત્યારે જ આપણે એને મિક્સ કરવું પડશે, નહીં તો ઠંડુ થઈ જશે તો પાછું એને ગેસ પર આપણે નહીંતર મૂકવું પડશે. તો આમાં વચ્ચે આપણે ઘી પધરાવી શકીએ, ઘીનો ઉપયોગ અહીં આપણે, પણ અહીંયા સેજ ગરમ ઘી હોય ને એવું ઘી પધરાવીએ તો વધુ સારું. બાકી તો આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું ઘી હોય તો બી ચાલે. તો આમાં જો ખજૂર અને મખાણાનો માપ એક સરખો લેવાનો, નહીં તો ખજૂરનો માપ જો વધી જશે ને તો અત્યારે કેવું છે, ચોમાસું છે ને, તો એમાં છે ને તરત બધું ઓગળવા માંડે છે. આપણે ગમે એટલા એરટાઈટ ડબ્બામાં રાખીએ તો પણ એને બહાર કાઢીએ ને તો એમાં મોઇશ્ચર તરત પકડી લે છે, કારણ કે ભેજવાળું વાતાવરણ થઈ ગયું હોય ને અત્યારે. તો એને સરખી રીતે ફરીથી ઘી પધરાવીને હરખું એને મિક્સ કરી લઈએ અને એક લોટ જેવી કન્સિસ્ટન્સી એની થઈ જશે. જો તાજું હશે ને ત્યારે આપણને લાગશે કે કઠણ છે, પણ ઠંડુ થઈ જશે એટલે ખૂબ સુંદર સામગ્રી થઈ જશે. તો હવે આમાંથી આપણે નાના મોટા આકારના આપણે લુવા વાળીને નાના પેંડા આપણે એને વાળી લઈએ. આવી રીતે આપજો, કેટલે સુંદર રીતે એ પેંડા સિદ્ધ થઈ રહ્યા છે. આપણે રોલ બી કરી શકો છો, અથવા આ બીજું કોઈ આકાર બી અહીંયા આપો તો ખૂબ સુંદર લાગશે. સ્ક્વેર બરફી કરી શકો છો, હાથેથી જ આપણે કટલેટ કેવી રીતે સિદ્ધ કરીએ છીએ એવી રીતે
ટ્રાયંગલ છે, ત્રિકોણી આકારના બી પેંડા કરશો, ખૂબ સુંદર લાગશે. તો આવી રીતે આપણે પેંડા એના સિદ્ધ કરી લઈએ અને એક પાત્રમાં સાજી લઈએ. તો વિડીયો આપને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું ના ભૂલશો. આપણા ગ્રુપમાં ખાસ કરીને શેર કરવાનું ના ભૂલશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. અને આ સામગ્રી જો કેવી છે કે આ સામગ્રી આપ સ્ટોર કરી શકો છો કમસે કમ 1 થી 1.5 મહિના સુધી. આ સામગ્રીમાં જો સ્મેલ બી નહીં આવશે અને બીજું કશું જ વાંધો નહીં આવશે, કારણ કે ના તો આપણે આમાં જલનો ઉપયોગ કર્યો છે, ના ખાંડનો ઉપયોગ કર્યો છે, ના દૂધનો ઉપયોગ કર્યો છે અને ના સાકરનો ઉપયોગ કર્યો છે આપણે. એટલે આ સામગ્રી આપ સ્ટોર કરી શકો છો. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે નૂતન સામગ્રી શ્રી પ્રભુ માટે સિદ્ધ કરી, શ્રી પ્રભુને સોહાય તેમ. તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો. તો આવી રીતે જે આપણે મખાણાના કરીએ ને, મખાણાની જગ્યા અહીંયા આપણે બદામ, પિસ્તા અને કાજુનો બી કરી શકીએ છીએ. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો અને નવી નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.